ફોર્મ પરત ખેંચવાના દિવસે રાજકોટનું રાજકારણ હવે ગરમાઈ ગયું છે। કોંગ્રેસના કેટલાય ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। ભાજપ ફોર્મ પરત ખેંચાવશે તેવો ડર અત્યારે કોંગ્રેસને છે। આજે 4 વાગ્યા પછી કોંગ્રેસ કરશે પ્રચારના। શ્રી ગણેશ અને આ વચ્ચે તમને જણાવી દઈએ કે નવા ઉમેદવારોને સુરક્ષિત રાખવા માટે ગુપ્ત સ્થળે રાખવામાં આવ્યા છે। તો આજે સાંજે 4 વાગ્યા સુધીમાં આજે ગુપ્ત સ્થળે તમામ લોકોને રાખવામાં આવ્યા છે। ખાસ કરીને ઉમેદવારોની જ્યારે વાત કરીએ, આ વખતે કોંગ્રેસે અલગ જ પ્રકારની વ્યૂહરચના ઘડી હતી અને તે મુજબ જે પણ ઉમેદવારો છે તેમને સુરક્ષિત સ્થળે રાખવામાં આવ્યા છે, આ ડર સાથે કે બીજા કોઈ પક્ષ તેમની સાથે સંપર્ક ન કરે અને એટલા જ માટે તે લોકોને અજ્ઞાત જગ્યા પર રાખવામાં આવ્યા છે। ફોર્મ પરત ખેંચવાની છેલ્લી ઘડી અને આજનો દિવસ વીતી ગયા પછી તમામ લોકોને સુરક્ષિત બહાર લાવવામાં આવશે। વધુ માહિતી સાથે આપણી સાથે સંવાદદાતા રવિ મોટવાણી રાજકોટથી લાઈવ જોડાયા છે અને બીજી તરફ વલસાડથી પણ સંવાદદાતા જોડાયા છે। સુરતથી એસોસિએટ એડિટર દેવેન ચિત્તે પણ જોડાયા છે। સૌથી પહેલા રવિ, આપને પૂછીશ, આજે અંતિમ દિવસ છે ફોર્મ પરત ખેંચવાનો અને બીજી તરફ કોંગ્રેસે આ વખતે જે પ્રમાણે તમામ ઉમેદવારોને ગુપ્ત સ્થાને રાખ્યા છે, આજનો દિવસ નિર્ણાયક પણ। મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે અને આજે ફોર્મ ખેંચાવાનો જ્યારે છેલ્લો દિવસ છે, અત્યારે કોંગ્રેસે પહેલેથી એવી વ્યૂહરચના ઘડી હતી કે જે તેના નવા ઉમેદવારો છે તેની સાથે ભાજપ કે અન્ય પક્ષ કોઈ સંપર્ક ન કરે અને તેને તોડવાનો પ્રયાસ ન કરે, કારણ કે ભાજપ છે સામ દામ દંડ ભેદની નીતિમાં માને છે અને તે તેના જે કોંગ્રેસના જે નવા ઉમેદવારો છે તેને તોડવાનો પ્રયાસ ન કરે। તેના માટે જે આ વખતે 25થી 25 જેટલા જે નવા ઉમેદવારો હતા તે તમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે અને કોઈપણ જાતનો તેમની સાથે કોઈ સંપર્ક ન કરી શકે। આજે સાંજે જ્યારે ફોર્મ ખેંચાવાનો સમય પૂરો થશે ત્યારબાદ જે આ ઉમેદવારો છે તે પ્રચારમાં જોડાશે। સાથે સાથે કોંગ્રેસ એવો પણ આક્ષેપ કરી રહી છે કે ભાજપ સતત તેમના જે નવા ઉમેદવારો છે તેના સાથે પ્રયાસ કરી રહી હતી, પરંતુ આ બાબતે ભાજપે આ વાતને નકારી કાઢી છે। ભાજપ એવું કહી રહ્યું છે કે અમારી પાસે અમારા પ્રચાર માટે પૂરતો ટાઈમ છે, અમે બીજા કોઈ ઉમેદવારો છેડવાના અમારી પાસે કોઈ સમય જ નથી, અમે અમારી લીટી મોટી કરી રહ્યા છીએ। આક્ષેપ પ્રત્યાક્ષેપ વચ્ચે હાલ સાચી વાત એ છે કે કોંગ્રેસના કેટલાક નવા ઉમેદવારો છે તે અજ્ઞાત સ્થળે છે તે વાત નકારી શકાય નહીં। આ રાજકોટ મહાનગરપાલિકાનો આવો ચિત્ર છે। સાથે સાથે વાત કરવામાં આવે મોરબી, તો મોરબી તાલુકા પંચાયત અને મોરબી મહાનગરપાલિકાના પણ કેટલાક દાવેદારો છે તે પણ આવી જ રીતના અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવે છે, કારણ કે ત્યાં પણ મહાનગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે અને સતત કેટલાય સમયથી ભાજપનું શાસન હતું। ગત ટર્મમાં ભાજપ પાસે 52 બેઠકો હતી, ત્યારે આ વખતે પણ ભાજપ પૂરી બેઠકો મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે। જે કોંગ્રેસના જે ઉમેદવારો છે તે તોડવાનો પ્રયાસ કરે છે તેવો આક્ષેપ થઈ રહ્યો છે, પરંતુ ત્યાં પણ જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીએ આ વાતને નકારી કાઢી હતી। આમ બધી જગ્યાએથી આવા આક્ષેપો થઈ ગયા છે, તો ક્યાંક ને ક્યાંક દાળમાં કંઈક કાળું છે તે વાત નકારી શકાય નહીં। જી બિલકુલ રવિ, જોડાયેલા રહેજો। દેવેન, આપની તરફ આવેશ, આ વખતે ખેંચતાણની પણ પરિસ્થિતિ દેખાય છે અને બીજી તરફ કોંગ્રેસ પણ સક્રિય છે પોતાના ઉમેદવારોને બચાવવા માટે। સુરતમાં કેવો માહોલ આપ જોઈ રહ્યા છો? હજી જે રીતે ફોર્મ ભરાયા હતા ત્યારથી જ કોંગ્રેસ પાર્ટી દ્વારા જે ભૂતકાળમાં બોધપાઠ મળ્યો છે તેને જે રીતે તેઓ આગળ વધારી રહ્યા છે, કારણ કે લોકસભામાં પણ ઉમેદવારનું ફોર્મ પરત ખેંચી લેવાયું હતું અને તેના કારણે ખૂબ જ નામોશી પરિસ્થિતિની અંદર કોંગ્રેસ મુકાયું હતું। આ વખતે જે પણ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે તેમાંથી જે ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લે એવી જરા પણ શંકા હોય તેવા ઉમેદવારોને લગભગ ગઈકાલથી જ અજ્ઞાતવાસમાં લઈ જવાયા છે। શહેરથી નજીકના 3 અલગ અલગ ફાર્મ હાઉસ ઉપર ત્રણેય જગ્યા ઉપર જે છે તે 30થી વધારે જે કોર્પોરેટરો જે પોતે ઉમેદવારી પત્ર ભર્યું છે તેમને રાખવામાં આવ્યા છે અને તેઓ કોઈપણ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં ન આવે તેની ખાસ કાળજી લઈ રહ્યા છે। આ બાબતે વારંવાર સુરત શહેર કોંગ્રેસ પ્રમુખનો પ્રયાસ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે આ બાબતે કોઈ પણ સ્પષ્ટતા કરી નથી। પરંતુ એક વાત ચોક્કસ છે કે કોંગ્રેસની અંદર એક પ્રકારનો ડર છે કે પોતાના જે ઉમેદવારો છે તે ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં આવી શકે છે અને આજે જ્યારે ફોર્મ ખેંચાવવાની અંતિમ તારીખ છે ત્યારે તેઓ પોતાનું ફોર્મ પરત ખેંચી શકે છે અને આના ડરના કારણે જ છેલ્લા 2 દિવસથી કોંગ્રેસ પાર્ટી દ્વારા તેમણે જેટલા પણ ઉમેદવારી પત્ર ભરાયા હતા તે પૈકીના કેટલાકના ફોન પણ સ્વિચ ઓફ કરાવી દીધા હતા। માત્ર તેમને તેમના પરિવારના લોકો સાથે જ વાતચીત
કરાવવા દેવામાં આવતી હતી ને તે પણ એક ચોક્કસ નંબર દ્વારા જ વાતચીત કરાવી દેવાની હોવાની અત્યારે આખી વાત સામે આવી છે. એટલું જ નહીં પરંતુ અત્યારે જે માહિતી મળી રહી છે તે મુજબ આમ આદમી પાર્ટીના પણ કેટલાક ઉમેદવારો જે છે તે શંકાના દાયરામાં ગઈકાલ રાતથી આવ્યા હતા અને તેને કારણે આમ આદમી પાર્ટી દ્વારા પણ જે ઉમેદવારો ઉમેદવારી પત્ર ભર્યું છે તેમાંના કેટલાકને તેઓ અત્યારે અજ્ઞાત સ્થળ ઉપર લઈ ગયા છે, કારણ કે એમને પણ શંકા છે કે તેઓ પણ આ પોતાનું ઉમેદવારી પત્ર જે છે તે પરત ખેંચી શકે છે. બિલકુલ દેવેન. અને રીતેશ, વલસાડમાં આપની ઉપસ્થિતિ છે, ત્યાં સ્થાનિક સ્તરે આપણે જોઈએ કેવો માહોલ છે ત્યાં. આ વખતે કોંગ્રેસે કોઈપણ પ્રકારની કચાશ નથી રાખી પોતાના ઉમેદવારોને બચાવવા માટે. જી લવલીન, વલસાડ જિલ્લામાં સૌપ્રથમ યોજાઈ રહેલી વાપી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામ્યો છે અને અત્યારથી જ ભાજપે પોતાના 52 ઉમેદવારોને સાથે રાખીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. પરંતુ બીજી તરફ કોંગ્રેસની છાવણીમાં અત્યારે સન્નાટો છે અને કોંગ્રેસ દ્વારા પોતાના કેટલાક ઉમેદવારોને અજ્ઞાત સ્થળે રાખવામાં આવે છે. ત્યારે આપણી સાથે વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ જોડ્યા છે, આપણે તેમની સાથે જ વાત કરીશું. મહેશભાઈ, શા કારણે ઉમેદવારોને અન્ય જગ્યાએ ખસેડવાની ફરજ પડી? ભાજપ દ્વારા અમારા ઉમેદવારોને ધાક ધમકી, લોભ, લાલચ પોલીસ દ્વારા પ્રેશરાઇઝ કરવામાં આવે છે. એટલે અમે અમારી સેફટી માટે, અમે ડરીને નથી ગયા, અમે ખાલી અમારી સેફટી માટે, અમારા ઉમેદવારોની સેફટી માટે એમને બહાર જાત્રા કરવા મોકલી દીધેલા છે. કુલ કેટલા ઉમેદવારો અત્યારે આપના સંપર્કમાં છે અને કેટલા ઉમેદવારો બહાર છે? કુલ 21 ઉમેદવારોને બહાર મોકલ્યા છે અને બાકીના બધા જે છે એ અહીંયા જ છે, વાપીની અંદર જ છે. જે બહાર છે તે ઉમેદવારો ક્યારે પરત કરશે? એ આજે સાંજ સુધી બધા પાછા પરત ફરી જશે. 5 વાગ્યા પછી એ લોકો વાપીમાં આવી જશે ને પછી અમે ચૂંટણી પ્રચાર અમારો ચાલુ કરી દઈશું. પીરુભાઈ, શું કહેશો? આપના અન્ય સાથીદારો બહાર છે ને આપે ગઈકાલથી જ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરે છે, આપને ડર નથી? અમને તો કોઈ ડર નથી. અમે તો 35 વર્ષથી લડતા આવેલા છે એમને સામને. પણ આ ઉમેદવારો, આ વખતે જે ઉમેદવારો છે એ અમારા સક્ષમ ઉમેદવારો છે ને, ફાઇટ આપે છે અમારા ઉમેદવારો. તો અન્ય પાર્ટીઓ તરફથી એમને દાબ દબાણ, પૈસાની લાલચ, પ્રલોભનો, સગા સંબંધીઓનું, સમાજનું પ્રેશર એ બધું નહીં આવે અને માનસિક ત્રાસ 2 દિવસ પડે એના કરતાં અમે એવું નક્કી કર્યું કે 2 દિવસ ફરી આવે ફર્સ્ટ ક્લાસ, પછી 10 દિવસ તો કામ કરવાનું જ છે. એના માટે ગયા છે. બાકી કોઈના ધાક ધમકી કે કોઈના ડરથી અમે અમારા ઉમેદવારો ખસવાના પણ નથી અને લડવાના છે અને જીતવાના છે. જી એટલે ક્યાંક ને ક્યાંક કહી શકે એમને ઉમેદવારો તૂટવાનો ડર? અમને તો કોઈ નથી. તોડવાવાળા પ્રયત્નો કરે છે પણ અમારા ઉમેદવાર તૂટવાના નથી. તો લવલીન, આમ વલસાડ જિલ્લામાં સૌપ્રથમવાર યોજાઈ રહેલી વાપી મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે અને કોંગ્રેસે પોતાના 21 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે. મહત્વપૂર્ણ છે કે આજે ફોર્મ ખેંચવાનો દિવસ છે, ત્યારે 3 વાગ્યા બાદ તમામ ઉમેદવારો પરત ફરશે. જી બિલકુલ. હિતેશ અને દેવેન, રવિ, આપ સાથે જોડાયા તે બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે, આજનો દિવસ છેલ્લો અને મહત્વપૂર્ણ પણ રહેવાનો છે અને બીજી તરફ તમામ કોંગ્રેસના જે ઉમેદવારો તેમને સુરક્ષિત સ્થળે રાખવામાં આવ્યા છે, આજે સાંજે તેઓ પરત ફરશે.